અંકલેશ્વરના પિરામણ રોડ પર આવેલા ઓપેરા પાર્કમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો રૂપિયા 1,93,000ના સોનાના ઘરેણાં સહિતની મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. FSL ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ આરંભાઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ઓપેરા પાર્કમાં રહેતા અનીસુર અબ્દુલ રહેમાન ખાન પોતાના પરિવાર સાથે મુંબઈ ગયા હતા. તેમણે ઘરને તાળું માર્યું હતું અને પાલતુ પક્ષીઓ તથા પશુઓની સંભાળ રાખવા માટે પિરામણ ગામના જેડ ઇસ્માઇલ પટેલને જવાબદારી સોંપી હતી. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું. તેઓએ ટેરેસ પર લગાવેલી ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સોનાના ઘરેણાં અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ ચોરી અંગે બી डिवीजन पुलिसे गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम अनीसुर रहमान है और मैं ओपेरा पार्क बी 12-13 में रहता हूँ, पीरामन। और हम लोग 20 तारीख में बॉम्बे गए हुए थे, बच्चों के छुट्टी गए उसमें टहलने घूमने के लिए। फिर 23 तारीख को रात में जब हम लोग वापस पहुँचे तो फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमारे घर में आके हम लोग 10-10:30 बजे में आया तो देखा तो मेरे यहाँ से करीबन 5-5.5 तोला सोना जैसा चोरी हुआ है। और पुलिस वालों को मैंने जाके FIR भी कराया, सब ने आया है और टीआई साहब ने बहुत मदद की और उन्होंने मेरे मतलब जितना भी हो सकता है उन्होंने सब कर रहे हैं वो।